હાલો મિત્રો, મહાકાળી પ્રાકૃતિક ફાર્મમાં આપનું સ્વાગત છે. આજે આપણે તરબૂચમાં દૂધ અને ગોળ સાંટવી છે. તો માટે 250 ગ્રામ ગોળ લઈએ છીએ. ગ્રામ ગોળ લીધા પછી 500 ગ્રામ દૂધ લેવાનું છે. જે આપ જોઈ રહ્યા છો, આ 500 ગ્રામ દૂધ લીધું છે. દૂધ અને ગોળ સાંટવાથી મધમાખી આવે છે. આપણે ગોળને સારી રીતે દૂધમાં ભેળવી દઈશું. સારી રીતે ભળી ગયા પછી પંપમાં નાખશું. મિત્રો, આપણે દૂધ અને ગોળ ભેળવી દીધું. હવે આપણે એક પંપમાં નાખશું. આપણા તરબૂચમાં મધમાખી વધારે પ્રમાણમાં આવે, આપણે મધની પેટી મૂકેલી જ છે. તો એ મધને આપણા તરબૂચમાં લાવવા માટે દૂધ અને ગોળનો આપણે છંટકાવ કરવી છીએ. મધમાખી વધારે આવે તો તરબૂચમાં વધારે આપણે પાલ બેહે, ફલીકરણ થાય અને વધારે પડતી માખી દૂધ અને ગોળથી આવે. એ માટે દૂધ અને ગોળનો છંટકાવ કરવો જરૂરી છે. આપણે પ્રાકૃતિક ખેતી કરવી છે, જેથી કરીને મધમાખીને કોઈ નુકસાન ન થાય.